નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં એક જ દિવસમાં થયેલા 8 અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને કુલ 11 ને ઈજા થઈ છે। આમ ગુજરાતમાં અકસ્માતોની વણઝાર થમતી નથી। રવિવારના દિવસે આખા ગુજરાતમાં કાળો કહેર થયો છે। મહીસાગર જિલ્લામાં થયેલા અકસ્માતમાં 2 શ્રમજીવીના જીવ ગયા છે। અજાણ્યા વાહને ટક્કર મારતા આ ઘટના બની હતી। બાલાસિનોર અમદાવાદ હાઈવે પર આ ઘટના બની હતી। ફાગવેલ દર્શન કરવા જતા શ્રમજીવી વાહનને ટક્કર મારી હતી। વાહન ચાલકે ટક્કર મારતા જ મહિલા અને પુરુષનું મોત થયું હતું। જામનગર રાજકોટ હાઈવે પર ગોઝારા અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। બોલેરો અને એક્ટિવા વચ્ચેની ટક્કરમાં 3 લોકોના મોત થયા છે। આ ઉપરાંત બનાસકાંઠાના નેવા બોર્ડર અને સાચોર વચ્ચે અકસ્માતની ઘટના થઈ હતી। અકસ્માતમાં 2 ના મોત થયા હતા અને 1ને ઈજા થઈ હતી। બાઇક પર જઈ રહેલા 3 લોકોને ટ્રકે અડબીટે લીધા હતા। ઘટના સ્થળે 2 ના મોત થયા છે અને 1 ઈજાગ્રસ્ત થયો છે। મોરબીમાં ડમ્પરની અડબીટે 1 વર્ષના માસૂમનું મોત થયું છે। બેલા ગામની સીમના કારખાનામાં આ બનાવ બન્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા